સ્વાગત છે અમારા બ્લોગમાં। જો આ અમાર મીઠું જો શું કરે હું તારે હું જોતું છે લેપટોપ નું શું કરે હે લેપટોપ નું શું કરે જોયું લેપટોપ આટો ઈ કેવું કરે આ છોકરા છે ને હું જો માથે આવજો માથે આવશે હું લેપટોપ હતું હમણાં કાઢ દો હાલ હમણાં કાઢ દો હાલ તેને લેપટોપ કાઢી દઉં છું પછી તમને દેખાડું। અમારા મિતુને દફતરમાંથી ચોપડીઓ ન નીકળે આ રમકડા નીકળે હું ભણવાનો શોખ ખરો મિતુને હું પછી ભણે નહીં આ રમકડા ભરીને રાખે દફતરમાં ને આ ભાઈને ટીવી જોવાનો શોખ શિવમને સવારમાં છે ને આ બાબલા કરી દે ચાલુ કાલો રમકડા હમણાં દેખાડે હતા ને પેલા આવ્યા હતા એવા ચાલુ કરીને મેં કીધે કા મીતી હને જો અને શિવમ મીતુને અડે ને તો ન ગમે મારી હોતન લે કા શિવ જો જો બે બાધે એટલે કાનમાં મીતુ શિવ બટા કાનમાં ન રહેલું પડે જો જો હે નાનું આમ તું બટેટું પર અવાજ બહુ એનો હું મીતુ ને જો બે બાત છે બે બાત છે क्या बे बात है ए बे बातों में मीतू शिव बे बातों में जो बे बात है तो क्या करे इन मम्मी बे છે ને મમ્મી નું લોકો કામ જ વધારે કરે હું બે આ તો ખાસ આ શિવમ છે ને એ તો બહુ ખાસ કામ બહુ વધારે નાખે આ વધારે જો જો બે બાઈક જો સાનમાના જોતા શું કરે કમલ આજ નો રહેશે શું શાક ચવાણા આવડે દેખાડ કઈ રીતે બનાવે ચવાણું મિસાલો નાખેલો આવે તો આ હું લીંબુ મરચાં લણ એટલે લીંબુ ટમેટા પડી જાય પડી જશે આ બે ચવાણાનું શાક ખાવા આવ્યા તમે હાલો 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 તમે તેલ લો જા લસણ બોલે છે તીખું ને ટેસ્ટી બને એક વાત તો તમે તીખું ને ટેસ્ટી બને પણ મીઠું તમારે ઓછું પડે છે એનું શું કરશું ખારું ખાવી તો બીપી વધી જાય ચક્કર ચડે ખારું ખાવાથી હા ખા જાય મીઠું ઓછું ખાવી એમ વધારે હાલ દવાખાને ઓછું જાવ
મારે અડધા ઘરમાં ડૉક્ટર જ ભર્યા છે. એક ડૉક્ટર અહીંયા, એક ડૉક્ટર કામે ગયા છે. મોટા ડૉક્ટર એનથી મોટા કામે ગયા છે. તેલ મરચું છે મીઠું છે એ ઓછું ખાવાનું. કેટલું નુકસાન કરે. હું મીઠું તારું કેવું? તારું કેવું? મીઠું ને નકરું રોવાનું જ હોય. મીઠું તારું કેવું? જો એને નકરું રોવું જ હોય. તારું કેવું? હે તારું કેવું? હાલો બનાય કર મને બોલાવજે. એમાં ખાટું મોળું આવે. તને કયું ભાવે? મને તો ખાટું હો. તો ઈ બનાય હું સાવ. ગામડાની છાશ એટલે બહુ મજા આવે. હા ગામડાની છાશનું શાક ખાય ને એટલે બહુ મસ્ત બને. મીઠું પછી કઢી તૈયારી થઈ ગઈ. એમાં નાખી દીધું લસણ મરચું. આપણે છાશ રહી ને બાટલામાં રાખીએ એટલે છાશ આવી ગઈ. બહુ ખાટું ન કરતો. હું બહુ ખાટું નથી ખાતો. પાણી ઠોકશે, પાણી નાખશે. હા એમાં જરીક પાણી એટલે ખાટું નાખે. લો હવે કોરું મરચું નાખી દેવાનું. તો તું સ્પાઈસી ફૂલ સ્પાઈસી કરે? ચવાણું સ્પાઈસી જ છે. કોઈ બધું સરસ લાગે. સારું બને. આ થઈ ગયું. નાખી દીધું ચવાણું. આવડું છે એટલે અહીંયા હવે કોમલ બનાવે છે ચા. જોઈજો હું દેખાડું કેવી ચા બનાવે સારી. આમ તો પાણી જો આટલા પાણી નકરા દૂધની બનાવવાની છે. એ દૂધના ભાવ સાંભળે દાડે દાડે વધતા જાય છે. ના આટલું પાણી નાખ્યું. હવે જો દૂધ નાખશે. પેલા હું નાખીશ ભૂકી. પછી ખાંડ. ડાયાબિટીસ થઈ જાય એટલે ખાંડ એટલી તો હોય જ તે નકર ન હોય. એકો ચવાણાનું શાક ચડે છે અને એકો ચા બને છે. આ હું તે નાખ્યું એ તો મને ભૂલાઈ જ ગયું. છે આદુનું એલચીનું ને લવિંગનો પાવડર. આદુ ને એલચી મારે જોવું પડશે કેવો હશે. ઈ છે ને પાછું. એ મીઠું નથી નાખ્યું ને? ના ના અચ્છા એમાં કંઈક બીજી લાગતી હતી. આજ ખબર પડી આદુ ને એલચી ને બીજું હું બે ત્રણ બે વસ્તુ નાખી પાવડર બનાવેલો છે. આ શાક ચડી ગયું છે. ચવાણાનું શાક તો કયું ગોપાલનું ગોપાલ ચવાણું. હવે આમાં કાકરી એકો ચા. હાલો બની જાય પછી તમને દેખાડું કેવું બન્યું છે. ચવાણાનું શાક થઈ ગયું છે. કાકરી થઈ ગઈ છે. ચાય થઈ ગઈ છે. હવે ચાખીને જોઈ કેવું ચવાણાનું શાક બન્યું છે.
શાક તો બનાવ્યું એક નંબર હો. તમે ઘરે બનાવીને ટ્રાય મારજો, એક નંબર શાક.